વાંકાનેર શહેરના ખખડધજ રોડ રસ્તા, દૂષિત પાણી વિતરણ અને ભૂગર્ભ ગટરની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના નાગરિકોને પડતી રોજબરોજની મુશ્કેલીઓ મામલે આજરોજ ગુરુવારે વાંકાનેર નગરપાલિકામાં વિરોધ પક્ષના સદસ્યો તેમજ વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને નગરપાલિકા અધિનિયમની કલમ 259 હેઠળ કલેક્ટરશ્રીને વર્તમાન બોડીની બિનકાર્યક્ષમતાનો રિપોર્ટ સુપ્રત કરી વાંકાનેર શહેરમાં કલેક્ટરશ્રીની અમર્યાદિત સત્તાનો ઉપયોગ કરી વિકાસના કામો કરી નાગરિકોના પ્રશ્નો હલ કરવા ઉગ્ર રજૂઆતો સાથે માંગ કરવામાં આવી હતી. આપણે રોડ ઉપરથી પસાર થઈ અને અહીંયા પ્રાંત અધિકારીશ્રીની ઓફિસે આવ્યા ને અહીંયા ભૂંગળા રાખેલા છે અને વાંકાનેર શહેરમાં બધાને ખબર છે કે રોડ બાય અહીંયા ગટર માટેની ભૂંગળા નાખવાના છે. જો નગરપાલિકા અહીંયા ભૂંગળા નાખતી હોય તો એ જગ્યા નગરપાલિકાની રોડ નગરપાલિકામાં આવતા હોય અથવા તો અન્ય કોઈ ઓથોરિટીની હોય તો નગરપાલિકા એના પાસેથી મંજૂરી લઈને ત્યાં ભૂંગળા નાખશે. તો એ રોડ પાછલા લાંબા સમયથી ખૂબ જર્જરિત હાલતમાં છે, બેકાર હાલતમાં છે. રોજે રોજ એ રોડ ઉપર એક્સિડન્ટ થાય છે. વાંકાનેર નગરપાલિકા કે ગુજરાત સરકાર, ભાજપની ગુજરાત સરકાર એ રોડ ઉપર ક્યાંય ધ્યાન આપતી નથી અને રોજના એક્સિડન્ટ થાય છે. વાંકાનેર શહેરના નાગરિકો ખૂબ પરેશાન થાય છે. સમગ્ર વાંકાનેર શહેરના રોડની તમામમાં ખરાબ હાલત છે. જીનપરાના રોડમાં મોટા ખાડા પડી ગયા છે. વિસીપરા, મિલ પ્લોટ, સમગ્ર વાંકાનેર શહેરના રોડ ખરાબ છે. સમગ્ર વાંકાનેર શહેરમાં મોટા ભાગે ગટરમાં ઢાંકણા નથી, જેના કારણે રોજે રોજ અકસ્માત થાય છે. હાલ વરસાદ આવવાના કારણે ઉપર પાણી ભરાઈ જાય છે અને દેખાતું નથી કે અહીંયા ખુલ્લી ગટર છે ભૂગર્ભ, અને એના કારણે અકસ્માતો થાય છે. વાંકાનેર શહેરમાં પીવાના પાણીનું જે ફિલ્ટર આવે એ ફિલ્ટર પણ બંધ હાલતમાં છે. એના કારણે સમગ્ર વાંકાનેર શહેર લાંબા સમયથી ગંદુ પાણી પીવે છે, જેના કારણે વાંકાનેર શહેરના નાગરિકોનું આરોગ્ય પણ જોખમમાં છે. વાંકાનેર નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યોએ કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી છે કે વાંકાનેર શહેરમાં નગરપાલિકાની બિનકાર્યક્ષમતા અને બેજવાબદારીના કારણે વાંકાનેર શહેરના નાગરિકોનું આરોગ્ય જોખમમાં છે. માટે કલેક્ટરશ્રી ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 259 નીચે એમને પ્રાપ્ત અમર્યાદિત સત્તા હેઠળ વાંકાનેરમાં કામ કરાવે. અને આજે અમે પ્રાંત અધિકારી શ્રી સમક્ષ આવેદનપત્ર એ આપવા માટે આવ્યા છીએ કે નગરપાલિકાના સદસ્યોએ કલેક્ટરશ્રીને જે લખ્યું કે કલમ 259 નીચે કલેક્ટરશ્રી વાંકાનેરમાં કામ કરાવે, તો અમારી માંગણી છે કે પ્રાંત અધિકારી શ્રી કલેક્ટરશ્રીને રિપોર્ટ કરે કે વાંકાનેર નગરપાલિકા કામ કરતી નથી અને કલેક્ટરશ્રી પોતે હસ્તક્ષેપ કરી અને કલમ 259 નીચે કામગીરી કરે એવી માંગણી કરવા માટે આજે અમે આવ્યા છીએ. અમે વાંકાનેરના સદસ્ય, કોંગ્રેસના સદસ્ય એસડીએમને, મામલતદાર એસડીએમને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારી હજી રસ્તા છે, રોડ ખરાબ છે, ભૂગર્ભ ગટરના ઢાંકણાથી પાણી ગંદુ આવે છે. એ માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે 259 હેઠળ મામલતદારને રિક્વેસ્ટ કરીને અમારી માંગણી પૂરી કરો. નથી, ખુલ્લી ગટરો છે, પાણી ખરાબ આવે છે, પાણીનો કોઈ ફિક્સ ટાઈમ નથી. અમારું કેવું એટલું જ છે મામલતદાર સાહેબશ્રીને કે 259 મુજબની કલમ લોકોના આરોગ્ય માટે, સુરક્ષિતતા માટે કલેક્ટરશ્રીને અમારા તરફથી રિપોર્ટ કરે એવી અમારી રિક્વેસ્ટ છે. ઘરમાં માણસો જમવા નથી બેસી શકતા, એટલી દુર્ગંધ આવે છે. પાણીનો કોઈ નિકાલ જ નથી ને ફરિયાદ કરી છે, કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી, કોઈ કામ કરવા તૈયાર નથી. અમારે કરવાનું શું આના માટે? કલેક્ટર સાહેબને ફરિયાદ કરી છે તો એ સાંભળતા નથી અમારી ફરિયાદ. પાણી બધોય તમામ શેરીઓનો નિકાલ સિપાઈ શેરીની અંદરથી થઈ મેન બજાર થઈ રોડ ઉપર, પ્રતાપ રોડ ઉપર નીકળે. હવે જ્યાંનો એનો નિકાલ છે એ કઈ નાલા સાફ નથી, અને ત્યાર પછી જે નાલા સાફ કર્યા પછી આડી દિવાલ કરી નાખી છે અને પાણી રોડ ઉપર એમનેમ ભરેલું છે. મેં ફોટા સાથે અરજી આપેલી છે પણ હજી કોઈ નિકાલ થયો નથી. નવી પારી બનાવી, નાલું અને મુકતા જ ભૂલી ગયા. પાલિકામાં તમને કોઈ ખાડા ખબડાવાળા રસ્તા, આ રસ્તાના કારણે પંચાસર અને રાતીદેવીનો પુલ જે તૂટી ગયો છે, એ પુલ આજે 1.5 વર્ષથી બને છે. પણ થોડા સમય પહેલા તમને પાણી આવ્યું અને એનું રોકડ ને બધું તમને પાણીમાં ગયું. હવે પુલ ક્યારે થશે એનું નક્કી નથી. લોકોની સુવિધા ઢૂંટવાઈ ગઈ છે. વાંકાનેર નગરપાલિકા નિષ્ફળ છે, સાવ નિષ્ફળ ગયું છે. નથી એન્જિનિયર કે નથી સેનિટરી ઇન્સ્પેક્ટર કે નથી તમને આરોગ્યનો અધિકારી, કોઈ પણ વહીવટી અધિકારીઓ છે ને માત્ર ને માત્ર કહેવાતા અમારા બિનહરીફ પ્રમુખ ને ઉપપ્રમુખ ચીફ ઓફિસરના સહારે આખી નગરપાલિકા ચલાવે છે. એ અમને મંજૂર નથી.